આજરોજ દેશલપર ગુતલીના મંદિરના પાગનમાં પેઢીનું આયોજન કરવામાં આવ્યું હતું। આજુબાજુથી મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। પેઢીના દાતા ઠક્કર ડુંગરશી વિઠ્ઠલદાસ બારુ પરિવાર દાતા રહ્યા હતા। મહાઆરતીના દાતા જોશી જેનિલ અશોકભાઈ રહ્યા હતા। તેમજ આવેલ મહેમાન શ્રી અબડાસા ધારાસભ્ય શ્રીના પુત્ર અર્જુનસિંહ જાડેજા, જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી કરસનજી જાડેજા, ઉત્પલસિંહ જાડેજા, નહેનાબેન પટેલ, જેસુખભાઈ પટેલ, દિલીપભાઈ નરસિંઘાણી, રાજુભાઈ પલણ, હરિસિંહ રાઠોડ તેમજ બાજુના ગામથી સરપંચ શ્રીઓ તથા ગામના આગેવાનો હાજર રહ્યા હતા। તેમજ દેશલપર ગામજનો જહેમત ઉઠાવી હતી એવું હિતેશભાઈ બારુ જણાવ્યું। રિપોર્ટર કાદર લુહાર। આજનો કાર્યક્રમ ગુતલી માતાની દર વર્ષે 2 વખતનું પેઢી કરી છે, એનો આ પ્રોગ્રામ છે। એના માટે આપણે ભાઈ શ્રી હિતેશભાઈના દાતા તરીકે આ બધું આ પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે અને એના સાનિધ્યમાં ખૂબ માણસો આવ્યા છે અને ગામના દેશલપુરના યુવક મંડળ સર્વે ભાઈઓ ખૂબ મહેનત કરી અને માતાજીનું પ્રોગ્રામને ઉત્સવથી ઉજવે છે। શું શું કાર્યક્રમ હતા આજના કાર્યક્રમમાં કાંઈ બધા આવે, માતાજીને પગે લાગે, જે શ્રદ્ધા હોય એને ચર્ચ ચડાવે। બાકીના આજનો જે પ્રોગ્રામ છે, જેટલા માણસો શ્રદ્ધાળુ જે બધા આવે છે એને બધાનું જમવાનું ભોજન અહીંયા રાખેલું છે અને જેટલા માણસો આવે એના માટે કોઈ દિવસ એવું નથી બન્યું કે આજે ભોજનમાં કાંઈ કસરરૂપ થયું। બહુ સારી રીતે અત્યારની વરસાદની વાતાવરણની સિઝન છે, તેમ છતાં પણ વરસાદની વાતાવરણ હતું પણ છતાં પણ આજે માતાજીના સાનિધ્યમાં આવવાથી આ પ્રોગ્રામમાં કાંઈ વિઘ્ન નડ્યું નથી। જય માતાજી। 12 મહિનામાં 2 વખત માની પેઢી થાય છે, એમાં આજે માની પેઢીના આપણને મળેલ છે અને સવે ગામડાનો બધાનો સાથ સહકાર મળે અને આ ઉત્સવ ઉજવે। આજે આ પ્રોગ્રામમાં આરતી, રાસ ગરબા અને ભોજન પ્રસાદ લેવામાં આવેલ છે। ગામજનો સૌ સાથે મળીને આ પ્રોગ્રામ કરે છે। ડૉક્ટર હિતેશકુમાર વિઠ્ઠલદાસ, દેશલપર ગુતલી। આજે અહીંયા દેશલપર ગુતલી માતાજીના મંદિરે દર 12 મહિનામાં 2 વખત અહીંયા મહાવત સુદ ચોદસ અને આષાઢ ચોદસના પેઢી કરવામાં આવે છે। એના પણ 10-15 વર્ષ જ્યારે આપણે નંબર નોંધાવીએ ત્યારે આપણો નંબર આવે છે, ત્યારે આ વખતે માતાજીની કૃપાથી અમારી વર્ષોથી પેઢીની માંગણી હતી તે આજે માતાજીના હુકમથી ગામ લોકોના બધા સાથ સહકારથી આજે અમે ઉજવીએ છીએ અને આ માતાજીનું મંદિર વર્ષો જૂનું પૌરાણિક મંદિર છે અને એક શ્રદ્ધાનું અને એક પૌરાણિક મંદિરમાં અત્યારે આપણને જ્યારે પણ કોઈ પણ વસ્તુની દેશલપર ગુતલીમાં એક મંદિર છે એ હાજરા હજુર છે। કોઈ પણ આપણે માંગણી કરીએ ત્યારે માતાજી આપણે હાજરા હજુર થાય છે અને આ દેશલપર ગુતલીની અંદર બધું આજે યુવક મંડળ અને બધા કાર્યકરોએ સાથે મળી અને અમારા બધી સમાજના કાર્યકરોએ સાથે મળી અને આ કાર્યક્રમમાં સહકાર આપેલ છે, તેમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું। દેશલપર ગુતલી માતાજીના પુજારી નિર્દેશ કરી અમારી આ પેઢી 65 વર્ષથી સેવા કરે છે અને અહીંયા બધા શ્રદ્ધાળુઓ આવે છે અને અહીંયા બધાને બહુ શ્રદ્ધા છે અને આ 14 આષાઢ 14 અને મહા મહિનાની 2 વાર પેઢી ભરાય છે અને આ ગામ અને આજુબાજુ ગામોમાં બહુ શ્રદ્ધા છે અને માતાજી અનેક અને પરચા કર્યા છે। અહીંયા હજી ઘણી બધી અભાવ છે તો આ થાય એની મારી આજે આ ગુતલી માતાજી મંદિરે મહાઆરતી અને ધ્વજારોહણ અને પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું દાતાશ્રી દ્વારા। ગામના દાતાશ્રી ડૉક્ટર ડુંગરસિંહ પરિવાર તરફથી કરવામાં આવ્યો હતો અને દર સાલ અહીંયા બુકિંગ હોય છે। માતાજીની લાઇટમાં નામ લખાવવું પડે છે અને અહીંયા બહુ શ્રદ્ધાળુઓ આજુબાજુના બધા જ માણસો છે